સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય તેવો આભાસ થઈ રહ્યો છે। બીજી તરફ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભરતસિંહ, અમિત ચાવડા અને ગેનીબેનના નામ સાથે જબ્બર કટાક્ષ કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આપી રહી છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ। સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે, અમે ચર્ચાઓ કરીશું, પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે। સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર, પણ કોઈ રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠबंधन विचारणा है। देखिए, लोकसभा, विधानसभा और स्थानीय चुनाव में ज़मीन आसमान का अंतर होता है। जहाँ तक के विधानसभा और लोकसभा के चुनाव के संदर्भ में फैसले लेने की जिम्मेदारी होती है, वो प्रदेश की इकाई और हमारे शीर्ष नेता, केंद्रीय नेता इन बातों का फैसला करते हैं। लेकिन स्थानीय चुनाव में अक्सर ये होता है कि स्थानीय नेताओं से राय मशवरा करके हम फैसले लेते हैं। ઘણા કોંગ્રેસના આગેવાનોની પણ મેં નિવેદનો સાંભળ્યા હતા કે એમણે એવું કહ્યું હતું કે ભાઈ બે અલગ અલગ લડીશું તો ભાજપને ફાયદો થશે। જો આ વાતમાં કંઈ મુદ્દા હોય તો હું પણ કહેવા માંગુ છું એક પ્રદેશ અધ્યક્ષ તરીકે કે ચાલો આપણે સાથે મળીને લડીએ। કદાચ એમ કહે છે કોંગ્રેસના નેતૃત્વ કે ભાઈ કોઈ પ્રપોઝલ નથી આવી, તો આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા માટે જો એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને લડવા માંગતા હોય તો આમ આદમી પાર્ટી તૈયાર છે। આમ આદમી પાર્ટી કહેવા માંગે પણ છે। એક વસ્તુ એ, એટલે આખી ગુજરાતની જનતાને ક્લિયર મેસેજ જાય। બીજી વસ્તુ એ છે કે બીજો ઓપ્શન એ પણ છે કે સ્થાનિક લેવલે માન લો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જો નેતાઓ પ્રપોઝલ મોકલશે તો પણ આમ આદમી પાર્ટી અમારા જે નેતાઓ સાથે જે પણ ચર્ચાઓ થશે સીટ વહેંચણીથી માંડીને એમાં પણ પ્રદેશ નેતૃત્વ છે એ સહમત છે। એનો અર્થ બહુ ક્લિયર છે કે ભાજપને આ ભાજપનું જે આ કુશાસન છે એનાથી મુક્તિ અપાવવા માટે, ગુજરાતની જનતાને એમાંથી મુક્તિ અપાવવા માટે અને સારી સત્તા આપવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે। આમ આદમી પાર્ટી ગઠબંધન માટે પણ તૈયાર છે। રહી વાત કદાચ જો ન થાય તો આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાએ, મેં તમામ જિલ્લા પ્રમુખો એ તમામ મિટિંગો કરી લીધી છે। સાથે સાથે છેલ્લા 6 મહિના પહેલાં આ નગરપાલિકાઓમાં પ્રભારી અને સહપ્રભારીની 5 લોકોની ટીમ સાથેની નિયુક્તિઓ થઈ ચૂકી છે। અમારી ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા લગભગ ઓલમોસ્ટ અમારી પૂર્ણ થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે સ્થાનિક ચૂંટણીઓમાં તૈયાર છે। એટલે જો આ પણ શક્યતા ન હોય તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડશે। મારે ગુજરાતની જનતાને એટલી જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી ઉપર કોઈ દોષારોપણ ન કરે કે ભાઈ આના કારણે વોટ ડાયવર્ટ થાય છે। આ તો કેવું છે કે આ એક મોટી ચેલેન્જ છે। સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકા કક્ષાએ ગઠબંધન માટે બધાને તૈયાર કરવા બહુ અઘરા હોય છે, પણ ગુજરાતની જનતાની પીડા સાંભળી ગુજરાતની જનતાને કુશાસનથી બચાવવા માટે આ કરવું જોઈએ, તો એમાં કરવામાં અમને વાંધો નથી। જેમ તમે જુઓ, ઇન્ડિયા ગઠબંધન માટે દેશ બચાવવા માટે ગયા હતા તો બધા ગઠબંધનમાં આપણે ચૂંટણી લડ્યા હતા અને એનું પરિણામ પણ સારા આવ્યા છે। માની લો કે આજે બનાસકાંઠા જે ગોનીબેન જીત્યા, પણ ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોત તો કદાચ ના પણ જીતે। ચેતરભાઈ વસાવા માત્ર 80,000થી હાર્યા, કદાચ કોંગ્રેસનો ત્યાં ઉમેદવાર હોત તો કદાચ 2 લાખથી હાર, એવું બની શકે। સૌપ્રથમ તો ગઠબંધન શક્તિસિંહજી ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ કરવાની જરૂર છે। ગઠબંધન અમિતભાઈ ચાવડા અને જ્ઞાનીબેને કરવાની જરૂર છે। પછી ગઠબંધનની આમ આદમી પાર્ટી સાથે વાત આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન કરતાં સ્થાનિક સમીકરણ, સોશિયલ એન્જિનિયરિંગ અને એની સાથે સાથે જે ગામ અને વિસ્તાર, એટલે કે મોટું ગામ હોય તો જિલ્લા પંચાયતની બેઠક, તાલુકા પંચાયતની બેઠક, પાછું
ઉપર અને નીચે એ સમીકરણ જેમ નગરપાલિકામાં પેનલ હોય છે એમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠકોમાં એ સમીકરણથી જ ચૂંટણીઓ જીતાતી હોય છે. ગઠબંધનની બહુ અસર વર્તાતી નથી. પણ ખેર આ કોંગ્રેસનો પોતાનો વિષય છે, એમાં અમારે કંઈ પ્રકાશ પાડવાનો રહેતો નથી.